નમસ્તે વાલી મિત્રો. ચાલુ વર્ષે કેટલાક કારણસર ઘણી બધી વાલી મિટિંગો આપણે જે કરવી હતી તે નથી કરી શક્યા. મારે વ્યક્તિગત એક ઓપરેશન કરેલું હોય, આપણે બધા નથી મળી શક્યા. તાજેતરમાં 6 થી 7 વાલીને એક એવી ઈચ્છા હતી કે આપ એડમિશનના બારામાં, પ્રવેશ પ્રક્રિયાના બારામાં કોઈ એક નાનો વિડીયો માર્ગદર્શન જે બધા વાલી મિત્રોને કરી શકે. એમનો એવો ભાવ હતો કે ઘણા બધાને પ્રવેશ માટે ખરેખર ખૂબ અમૂંઝવણ થતી હોય છે, જે જાગતિક છે તેના માટે. કારણ કે શાળામાં પ્રવેશ એ ખરેખર મોટી બાબત છે અને ઘણી વખત જે તે કારણોસર કેટલાક વાલી મિત્રો ગેરમાર્ગે દોરી જતા હોય છે. તો તેમનો ભાવ હતો કે તમારી પાસે આટલી બધી માહિતી છે તો બધા વાલી મિત્રોને શેર કરો તો વિસ્તારમાં બધાને ફાયદો. પ્રવેશની વાત કરું છું ત્યારે પહેલી સ્પષ્ટતા કરું કે શાશ્વતમાં પ્રવેશ લેવા માટે આ વિડીયો છે નહીં. આ કોઈ ઈગો નથી, આ કોઈ અહંકાર નથી, પણ અમારા ટ્રસ્ટીશ્રીઓએ વર્ષોથી આ એક પદ્ધતિ રાખેલ છે. આખા વિસ્તારમાં બધી જગ્યાએ સાબંધિક, વ્યવહારિક, સામાજિક રીતે સંકળાયેલા હોવા છતાં કોઈ પણ વાલી મિત્રોને ક્યારેય અમે પ્રવેશ માટે આગ્રહ કે આંખની શરમ ભરવાનો પ્રયત્ન નથી કરેલ. શાળાકીય સંસ્થા એક એવી જગ્યા છે જ્યાં સરસ્વતી માનું પૂજન કરવા માટે અહીંયા બધા ભેગા થતા હોઈએ, ત્યારે કોઈને કહેવાની જરૂર ન હોય. જે પૂજન થતું હોય, જેને પૂજન કરવાની ઈચ્છા હોય તેને સ્વેચ્છાએ આવવાનું હોય. તે ભાવ સાથે આ પ્રવેશ માટે આ વિડીયો છે નહીં. કોઈ ગેરસમજ ના કરે તે હેતુથી આ સ્પષ્ટતા કરી છે. શાળાકીય પ્રવેશ દરેક વાલી મિત્રોએ થોડું મંથન કરવું જોઈએ કે ઈશ્વર તમારા હાથમાં એક બાળક જે તમને આપે છે, જેની સારવાર, સંવર્ધન, માવજત, ઉછેર, જેની જવાબદારી માતા પિતાની છે. એ બાળક તમારા ઘરમાં ઈશ્વરે મોકલ્યું ત્યાર પછી અંદાજે 3 વર્ષ, 3.5 વર્ષ આજના સમયમાં, ત્યાર પછી આપણે તેને આંગળી પકડીને શાળાએ ભણવા મૂકવા જઈએ. તમને નથી લાગતું કે એ 3.5 વર્ષનું બાળક મોટે ભાગે જમવાનું જમતા, ચાલતા અને થોડું ઘણું બોલતા આટલું શીખીને પછી સીધું જ શાળાએ આવે છે? ત્યાંથી જ એના આગળના જીવનની, એ શાળા કોઈ પણ હોઈ શકે, એ માંડલ હોઈ શકે, ગુજરાતની કોઈ શાળા હોઈ શકે કે અમેરિકા હોય, બધી જ જગ્યાએ આ જ પ્રક્રિયા ચાલે. તેમાં તમને નથી લાગતું કે આ પ્રક્રિયા દરમિયાન શાળાની જવાબદારી બાળકોના ઉછેરમાં, બાળકોના ઘડતરમાં ખૂબ મોટી રહેલી છે? અને તેની પસંદગી આપણે ગમે તેમ ઘણી વખત કરતા હોઈએ છીએ. કદાચ કોઈ જાહેરાતના હોર્ડિંગ જોઈને, કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને. ઘણી વખત અમને વાલી મિત્રો કહે કે અમારે તો છોકરો કહે છે કે એનો ભાઈબંધ ત્યાં જાય છે એટલે ત્યાં જવું છે. ઘણી વખત વાલી મિત્રો એમ કહે કે રિક્ષાવાળા અમારે એવું કહે છે કે ના, ત્યાં તો બહુ સારું છે તેટલા માટે જવું છે. આવા બધી પ્રક્રિયાથી આપણે દોરવાઈ અને જે તે શાળામાં મૂકી દેતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે તાલુકા લેવલના વાલી મિત્રો એટલા બધા અત્યંત જાગૃત નથી હોતા કે મારે ક્યાં મૂકવું બાળકને, કેટલી તપાસ કરવી, કેટલી ચકાસણી કરવી, શાળા શું કરે છે, શું નથી કરતી, શાળાનું આયામ શું. તમને નથી લાગતું કે આ બધી બાબતો જે તમારા બાળક માટે, જીવનભર માટે ઉપયોગી છે, એનું આખું ઘડતર, એનું જીવન નિર્માણ અહીંયાથી થવાનું છે, તો એ શાળાની ખરાઈ તો કરવી જ જોઈએ. આ કહું છું ત્યારે એવું સેટ પણ નથી કહેતો કે તમે કોઈ શાળા સંચાલકના ત્યાં જઈ અને અવિવેક કરો કે ના ના તમે શું કરો છો. આ પરિભાષામાં આપણે વાત નથી કરી રહ્યા, પણ બાળકના ઉછેર માટેની જે કાળજી, જે ચિંતા હોવી જોઈએ જે માવતરને, તેના માટેની આપણે વાત કરી રહ્યા છીએ. તો મારી દ્રષ્ટિએ કોઈ પણ શાળાનું મિશન અને વિઝન, આ શબ્દો તમે હંમેશા સાંભળ્યા હશે. કોઈ પણ સંસ્થા હોય, કંપની હોય, અરે કોઈ પણ માણસ હોય, તેનું એક મિશન અને વિઝન હોઈ શકે કે તેમના આગળના 10 વર્ષના, 20 વર્ષના, 50 વર્ષના તેમને જે સંસ્થા શરૂ કરી તેનો મૂળ હેતુ શું, શા હેતુથી આ શાળા ચાલે છે. આજના સમયમાં બધી જ શાળાઓ સેલ્ફ ફાઇનાન્સ છે. સેલ્ફ ફાઇનાન્સ એટલે ત્યાં આગળ રૂપિયાની આપલે આવે અને ત્યાં જ શાળાઓનો ભાવ બદલાયો છે. દરેક વાલીને એમ છે કે અમે શિક્ષણ ખરીદી રહ્યા છે અને સંચાલકને એમ છે કે અમે શિક્ષણ વેચી રહ્યા છે. પૈસા સિવાયની લગભગ કોઈને કંઈ લાંબી પડી હોતી નથી. પણ જ્યારે ઘડતરની ચિંતા અને એની આપણે વાત કરતા હોઈએ ત્યારે દરેક શાળાની જવાબદારી એવી આવે, જે દરેક વાલી મિત્રોએ ખરી કરવી જોઈએ, કે શિક્ષણની પરિભાષામાં સંસ્થામાં શાળાના જે સંચાલક છે તેનો આયામ શું છે, તેના શિક્ષક મિત્રોની કામગીરી કરવાની પદ્ધતિ કેવી છે, કઈ રીતે તે લોકો ભણાવે છે,
શું આયામથી આખી શાળા ચાલે છે, એની ખરી અલગ અલગ રીતે થઈ શકે. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે કરી શકે, અલગ અલગ ભાતના પ્રશ્નો પૂછીને કરી શકે. તેમના પ્રકાશનો કયા, કામ કરવાની પદ્ધતિ કઈ, ક્લાસવર્કમાં શું કામ થાય, હોમવર્કમાં શું કામ થાય, તેની ચકાસણી કેવી રીતે થાય, નાની મોટી ટેસ્ટ અને પરીક્ષાઓ કેવી રીતે લઈ શકાય. આ બધી જ વાતોનો ક્યાસ અને જાણકારી દરેક વાલી મિત્ર પાસે ખરેખર હોવી જોઈએ. ત્યાર પછીની ઘડતર માટેની પ્રક્રિયામાં મુખ્ય વાત છે તે શિસ્ત અને સંસ્કાર. શાળાકીય શિસ્ત, સંસ્થાની શિસ્ત કેવી છે તેના માટે સંચાલકો, શિક્ષક મિત્રો, સ્ટાફ મિત્રો ખરેખર કેટલા જાગૃત? કારણ કે શિસ્ત વગર કશું જ થતું નથી હોતું. ડિસિપ્લિન એ સૌથી મોખરે બાળકમાં જો એ ડેવલપ થયેલી હશે વર્ષોથી, તમે સમજો ઘડતરની પ્રક્રિયા એટલા માટે અગત્યની છે. તમે જે પણ નાનું બાળક છે તેને જે રીતે ઉછેર કરવામાં આવે, ધારો કે કેટલીક જગ્યાએ નેગેટિવ પરિભાષામાં કોઈને ખૂંખાર બનાવવો હોય તો નાનપણથી જ એને તે રીતનું વાતાવરણ અને તે માહોલ આપેલો હોય તો એ માણસ ખૂંખાર થાય. કોઈને એકદમ દુર્બળ બનાવવો હોય તો તેને તે પ્રમાણે ટ્રીટ કર્યો હોય 3 વર્ષ 5 વર્ષથી, તો તેને હિપ્નોટાઇઝ કરીને તેને પૂરો વશમાં લઈ અને જે બાળકને જેવી રીતે તમે દોરવો તેવી રીતે દોરવી શકે. તો જો શિસ્તનો આયામ બાળકને શાળામાંથી શિક્ષકો દ્વારા શાળાના આખા સંકુલમાં જો તે વાતાવરણ હોય તો તે બાળક શિસ્તમય રીતે ઉછેર થશે એનો, અને એ જ શિસ્ત લઈ અને એ એના શાળાકીય અભ્યાસ પછી આગળનો વિદ્યાભ્યાસ અને આગળના જીવનમાં તે સતત ટકી રહેશે. સાથે સાથે સંસ્કાર એ બહુ જ મોટો વિષય છે. એ ખાલી 4 અક્ષર જે એમાં છે એ 4 અક્ષર કરતા એની સમજણ માટે જો સંસ્કારને તમારે કળવી હોય તો એમાં ગુણો આવી જાય, મારે કેવી રીતે જીવવું, સત્ય આવી જાય, શૌર્ય આવી જાય, નિર્ભયતા આવી જાય, આ બધી જ વાતો અંદર આવી જાય. આ બધી જ વાતો એટલે કે શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર, આ ત્રણેય વાતો પીરસવાની જવાબદારી કોઈ પણ શાળાની છે. એ ચાહે સરકારી શાળા હોય, સેલ્ફ ફાઇનાન્સ શાળા હોય કે ગ્રાન્ટેડ હોય, કોઈ પણ શાળા હોય. આ જ એટલે શાળા. ધારો કે શાશ્વત વિદ્યાલયની આપણે એક ઉદાહરણ પૂરતું વાત કરીએ તો શાશ્વત વિદ્યાલય એટલે શું? આ જે અહીંયા જે ઓરડાઓ છે, જે રૂમ છે, આ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કોઈ શાળા પાસે 25-50 ઓરડા હશે, કોઈ શાળા પાસે 500 ઓરડા હશે, કોઈ શાળા પાસે મોટું ગ્રાઉન્ડ હશે, કોઈ શાળા પાસે નહીં હોય, કોઈ શાળા પાસે કમ્પ્યુટર રૂમ હશે, કોઈ શાળા પાસે કદાચ નહીં હોય. આ બધું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે. ફક્ત આનાથી શાળા ના બને. શાળા તે ભાવ છે. શાળા દ્વારા જે પીરસવામાં આવતી વસ્તુઓ છે, શાળા દ્વારા જે સંચાલનનો આખો આયામ છે તે શાળાને ઊભું કરે છે. શાળાની ઓળખ તે બને છે. તો મારી દ્રષ્ટિએ દરેક વાલી મિત્રોએ આ કરવી જોઈએ કે જે તે શાળામાં તમારા બાળકને મૂકવા માંગો છો ત્યાં આગળ શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર એનું જે આખું ઘડતર છે તેની પ્રક્રિયા શાળા તરફથી કેવી રીતે કરવામાં આવે છે, તેનો ઉછેર, તેના ભાગરૂપે વાલી મિત્રોએ શું કાળજી રાખવી પડશે. મારા બાળકને મારે સત્યવાન બનાવવો છે, મારા બાળકને મારે સંસ્કારી બનાવવો છે, મારું બાળક માતા પિતાનો, વડીલોનો આદર કરતા શીખે, તે એ બધી જ વાતોની અહીંયાથી જ પીરસવામાં દરેક શાળાઓમાંથી જ આવતી હતી. જૂના કાળ પ્રમાણે આપણે ત્યાંથી 3 સંસ્થાઓ દ્વારા આ કામગીરી થતી હતી: શૈક્ષણિક સંસ્થા, કુટુંબ સંસ્થા અને ધાર્મિક સંસ્થાઓ. અને આજે બધી જ સંસ્થાઓ ખેત સાથે કહેવું પડે કે તે ભૂલી ગયેલ છે. તો આપણે અહીંયા શાળામાંથી, આપણે શાશ્વતમાંથી હંમેશા આનો પ્રયત્ન થતો રહેલો છે. જે આપણા આ વિડીયો છે તે બધા જ વાલી મિત્રો માટે છે, પણ શાશ્વતના વાલી મિત્રોને ખબર છે કે આપણો શાશ્વતનો ઓટલો, આપણો એટલે બુધવાર અને શનિવારના જે કાર્યક્રમો છે ત્યાંથી સતત આ પ્રક્રિયા આપણી ચાલુ હોય છે. વિશેષ દિન તરીકે બધા ચરિત્રો, દરેક ઉત્સવો ઉજવી અને આ સંસ્કારિતા બાળકોમાં નિર્માણ થાય, તેમનામાં એને પીરસવાનો એક પ્રયત્ન શાશ્વત દ્વારા હર હંમેશ કરવામાં આવેલો છે. તેના માટે શાશ્વત વિદ્યાલયમાંથી અમે વાર્ષિક આયોજન કરતા હોઈએ છીએ. વાર્ષિક એટલે ઉનાળામાં જે આયોજન કરી અને સમગ્ર વર્ષ પર્યંત 52 અઠવાડિયા વેકેશનને બાદ કરતા તે અઠવાડિયાઓ દરમિયાન આપણે તે આયોજન પ્રમાણે કરતા હોઈએ છીએ. તો શાળાઓમાંથી કેટલી પ્રવૃત્તિઓ થાય, કેટલી સ્પર્ધાઓ થાય, કેટલી મુલાકાતો થાય. તમને શું લાગે છે? શાળાકીય શિક્ષણ કોઈ પણ વસ્તુ ખાલી ચોક અને બોર્ડથી ભણાવી દઈશું તેનાથી ચાલશે? પોસ્ટ ઓફિસ, બેંક જે છે તેને ભણવામાં આવે છે, મામલતદાર કચેરી, તાલુકા પંચાયતો ભણવામાં આવે છે.
તમને નથી લાગતું બાળકે આ જોવી પણ જોઈએ? આ બધા જ આયામોથી કામ કરતી શાળા તે તમારા બાળક માટે યોગ્ય અને શ્રેષ્ઠ શાળા કહી શકાય. તેની પસંદગી તમારે તે રીતે કરવી. શાળામાં એડમિશન માટે બીજો વાલી મિત્રોના એક મુખ્ય પ્રશ્ન હોય છે તે એટલે માધ્યમ. બાળકને ગુજરાતી માધ્યમમાં મૂકવું કે અંગ્રેજી માધ્યમમાં મૂકવું? આજના સમયમાં મોબાઈલ, જેનાથી આજે આપણે સંવાદ પણ કરી રહ્યા છીએ, તે બહુ મોટું માધ્યમ છે. તમે સર્ચ કરવું હોય તો કરી શકશો કે યુરોપના દેશો, ખાસ કરીને બે મોટા નામ લઉં જે ખાસા ડેવલપ કન્ટ્રીઝમાં કહેવાય, જર્મની અને ફ્રાન્સ. આ બંને ઇંગ્લેન્ડની સમકક્ષના જ દેશો છે. ઇંગ્લેન્ડથી ખૂબ નજીક છે, યુરોપિયન યુનિયનમાં હોવા છતાં પણ આજે પણ તે દેશોમાં તેમની બોલવા ચાલવાની વ્યવહારની ભાષા તેમની પોતાની જર્મન અને ફ્રેન્ચ જ છે. તે લોકોએ અંગ્રેજી અપનાવેલ નથી. તો કહેવાનો ભાવાર્થ, આપણા ભારત વર્ષમાં ખાસ કરીને ગુજરાતમાં અંગ્રેજી માધ્યમનું ઘેલું બહુ મોટું લાગેલું છે. પણ શિક્ષણવિદો સ્પષ્ટ એવું માને છે કે જે પણ વ્યક્તિ, માણસ, તે અહીંયા હિન્દુસ્તાનમાં હશે કે કોઈ પણ વિશ્વના ખૂણે બેઠો હોય, તેમની જે બોલવાની માતૃભાષા જે રહી, જે ભાષામાં તેના માતા પિતાને અને બાળકને સ્વપ્ન આવે અને જે ભાષા તે જન્મથી જ શીખ્યું હોય તે ભાષામાં બાળકને ભણાવવું જોઈએ. એટલે આપણે અહીંયાની વાત કરીએ તો આપણે આપણા બાળકને ગુજરાતી ભાષામાં જ ભણાવવું જોઈએ. આ બહુ સાર્વત્રિક અને બહુ ચોક્કસ નિયમ છે. આમાં બીજી કોઈ દલીલ ન થઈ શકે. ભણાવનારા લોકો ભણાવે છે, પણ ઓલ ઓવર જે EQ અને IQ બાળકનું જે વધવું જોઈએ ને તે પરિભાષામાં ન વધી શકે. એટલે બહુ ક્લિયર આમાં ચિત્ર છે કે દરેક બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું જોઈએ. છતાંય આ અંગેની કોઈ વધારે માહિતી તમને કોઈ પણ મિત્રોને ક્યારેય પણ જોઈએ તો ગમે ત્યારે તમે શાળામાં અને મારો સંપર્ક કરી શકો છો. આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ આ જ છે કે તમારા બાળકને તમે 3.5 વર્ષે અંદાજે મૂકો છો. આપણે એવું અપેક્ષા કરી, તમે માનો કે 12 ધોરણ સુધી એક જ શાળામાં ભણાવો છો, તો લગભગ 14 થી 15 વર્ષ માટે તમે એ શાળાને સોંપો છો. અને ત્યારે તમને ખબર જ નથી કે શાળા શું કરી રહી છે, સંચાલક કોણ છે, સંચાલકના મનમાં શિક્ષણની કોઈ વાત છે કે ફક્ત વેપાર જ કરવા બેઠા છે. આપણા વિસ્તારમાં ઘણા બધા સંચાલકો છે, ખાલી હોર્ડિંગ્સો જ લગાવવામાં માને છે. સેલ સેલ સેલ, ડિસ્કાઉન્ટ 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 જોઈને ખરેખર બહુ દુઃખ થાય. પણ આ જ ચાલી રહ્યું છે. કેટલાક સંચાલકોને બીજાની લીટી ભૂસવામાં જ રસ હોય છે. ક્યારેક કોઈને વેચી નાખે છે. માફ કરજો, આ વાત નીકળી એટલે કહું કે ભૂતકાળમાં 10-12 વર્ષમાં શાશ્વત વેચાય છે તેવી વાત 4-5 વખત નીકળી. મને એવો પ્રશ્ન હંમેશ થતો કે આવું કેમ થતું હશે? તો હમણાં એક કોમન મિત્ર મળ્યા, ત્યાં આગળ વાત થઈ કે ફલાણા એક સંચાલક છે, તેમની આવી ટેવ છે, એ કોઈની પણ માટે ગમે તે નેગેટિવ ચર્ચાઓ ચલાવ્યા કરે. આ કઈ શિક્ષણની પદ્ધતિ છે? ભલા માણસ, શિક્ષણ અહીંયા આગળ માતાજીને ચાંદલો કરીને તેમનું પૂજન કરવાની જગ્યા છે. ત્યાં આગળ તમે આ વેપલા કરવા બેઠા છો. ડિસ્કાઉન્ટો આપે, સાગમઠા બધાની. તમારા ગામમાંથી કેટલા બાળકો છે? 10 બાળકો? આટલું તમારું ઓછું. અરે આ કઈ હાટડી લઈને બેઠા છે? શહેરમાં, અમદાવાદ શહેરમાં રતનપોળ વગેરે જે કાપડની ને સાડીઓની દુકાનો છે ને, ત્યાં ક્યારેય જઈએ ને તો ત્યાં આગળ બધે પાટિયા મારેલા હોય. એવા સેલ સેલ સેલના પાટી આજકાલ આ પ્રવેશનો સમય ચાલે ત્યારે લાગેલા છે. એટલે તે વાતોમાં તમે ભરમાવો નહીં અને ખોટી જગ્યાએ તમારા બાળકનો ઉછેરની જે કામગીરી છે તેમાં તમે ગેરમાર્ગે ન જાઓ, તે અર્થે જ આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. ફરીથી કહું કે શાશ્વતમાં એડમિશન લેવા માટે કે લવડાવવા માટેનો આ કોઈ હેતુ છે નહીં. વર્ષોથી આપણા ટ્રસ્ટીશ્રીઓ ગોવિંદબા અને કનુબા એમણે નક્કી કરેલ છે કે સારી રીતે કામ કરતા જાઓ, શિક્ષણને સમજી, શિક્ષણના પ્રયત્નો ઈશ્વરને સાક્ષી રાખી અને બાળકો સારામાં સારા અહીંયાથી નિર્માણ થાય અને આપણા રાષ્ટ્રને એક સારામાં સારો નાગરિક અહીંયાથી આપણે બહાર મોકલી શકીએ તેવો પ્રયત્ન શાશ્વત દ્વારા થાય છે. ત્યારે અમે એડમિશન માટે કોઈ દિવસ આવા વિડીયો કે કોઈને ભલામણ કે એ કરવામાં માનતા નથી. તે અર્થે નથી, તેની ખાસ કાળજી કરી આશા રાખું છું આપણા વિસ્તારના વધુમાં વધુ વાલી મિત્રો, ખાસ કરીને જે લોકો આ વર્ષે નવી શરૂઆત કરે છે, એટલે કે બાળકો કેજીમાં કે પહેલા ધોરણમાં પ્રવેશ લેવાના છે કે બીજા કોઈ ધોરણમાં પ્રવેશ લેવાના, તે બધા વાલી મિત્રો સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન કરશો. આશા છે બધાને ઉપયોગી રહેશે.
તમને બધાના આવા વિડીયો ગમશે તો ફરી આવા નવા વિડીયો પણ લાવી અને તમારી સાથે સંવાદ કરશું. આભાર.